હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સવારના 7 વાગ્યા છે અને આજે અમે જઈ રહ્યા છીએ પાવાગઢ, જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે, હાલોલ તાલુકામાં. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આજે તમને સાક્ષાત મહાકાળી માના દર્શન થશે અને કેવો રોડ પણ છે તે પણ તમને જોવા મળી જશે. અને વરસાદમાં પાવાગઢનો કંઈક અલગ જ નજારો જોવા મળશે. તો ચાલો તમને પણ સાક્ષાત મહાકાળી માના દર્શન કરાવું. પાવાગઢ એ અમદાવાદથી 140 કિલોમીટરના અંતરે, વડોદરાથી 49 કિલોમીટરના અંતરે અને ગોધરાથી 47 કિલોમીટરના અંતરે આવેલું છે. અને જો તમે હાલોલથી આવો તો માત્ર 7 કિલોમીટરના અંતરે આવેલું છે. હમણાં આપણે પહોંચી ગયા છે ચાંપાનેર. જો તમે બસમાં આવો તો તમને અહીંયાથી ગાડી મળી જશે તમને માચી સુધી પહોંચાડવા માટે. અને અહીંયાનો રસ્તો તમે જોઈ જ રહ્યા હશો, ઘણો વળાંકવાળો છે. અને તમે પર્સનલ વ્હીકલ લઈને આવ્યા હોય તો પણ તમે શાંતિથી આવી શકો છો. અને તમારે પર્સનલ વ્હીકલ લઈને માચી સુધી ના જવું હોય તો તમે ત્યાં વ્હીકલ મૂકીને અહીંયાથી ગાડી પણ કરાવી શકો છો. જેવા તમે આ રોડ પર એન્ટર થશો તમને એટલું સરસ રમણીય કુદરતી દૃશ્ય અને નેચરનો લાવો લેવા મળી જશે. તમે જોઈ જ રહ્યા હશો, રસ્તો ઘણો સરસ છે. ચોમાસામાં આવ્યા છે તો પણ તમે રસ્તો જોઈ જ રહ્યા હશો, ઘણો સરસ રસ્તો છે ને તમે શાંતિથી માચી સુધી પહોંચી શકો છો. ચોમાસાની ઋતુમાં અદ્ભુત નજારો એટલે પાવાગઢનું ડુંગર. તમે જોઈ જ રહ્યા હશો કેટલું સરસ નેચર લાગી રહ્યું છે. અહીંયા વ્યૂ પોઈન્ટ પણ છે. હવે અમે પહોંચી ગયા છીએ માચીમાં. અહીંયા પાર્કિંગ એરિયા છે, 100 રૂપિયા ચાર્જિંગ છે પાર્કિંગ એરિયાનો. તમે અહીંયા ગાડી પાર્ક કરીને હવે આપણે આગળ મંદિરના દર્શને જઈશું. આ માચીના બજાર છે, આ બહારના દ્રશ્યો છે માચીના. અહીંયા પણ ઘણી બધી દુકાનો છે, તમે જોઈ જ રહ્યા હશો. અહીંયા તમને ખાવા માટે પણ દુકાનો મળી જશે, આરામ કરવા માટે પણ છે. અહીંયા હોટલ પણ આવેલી છે, તમે રોકાઈ પણ શકો છો. અને જો તમે ચોમાસામાં આવ્યા હોય તો તમને અહીંયા રેનકોટ, છત્રી કંઈ પણ મળી જશે. વરસાદનો માહોલ લાગી રહ્યો છે એટલે અમે પહેલાં અમારા માટે રેનકોટ લઈ લીધા અને હવે અમે જઈ રહ્યા છીએ માતાજીના દર્શને. ઉડન ખટોલા હમણાં બંધ છે કેમ કે ચોમાસાની ઋતુ છે એટલે ઉડન ખટોલા હમણાં બંધ કર્યા છે. એટલે અમે સીડીઓ દ્વારા માતાજીના દર્શને જઈશું. પાવાગઢની કુલ 2200 સીડીઓ છે અને રોપવે તો હમણાં ચોમાસામાં બંધ છે. અમે રોપવેથી જવાના હતા પણ રોપવે બંધ છે એટલા માટે અમે સીડીઓ દ્વારા જઈ રહ્યા છીએ. પાવાગઢ એ લાખો શ્રદ્ધાળુઓ અને શક્તિ ઉપાસકો માટે આસ્થાનું પ્રતીક બની રહ્યું છે. આ રમણીય યાત્રાધામ તળેટી, માચી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલું છે. આ પર્વતની ટોચ પર બિરાજમાન આદ્યશક્તિ શ્રી કાલિકા માતાજીનું મંદિર છે, જે સૌથી ઊંચાણનો ભાગ રમણીય માળો અને વિશાળ મેદાની વિસ્તારમાં પથરાયેલો છે. અહીં સ્થિત છાંસીઓ અને દૂધિયું તળાવ એમ 2 પ્રકારના તળાવ આવેલા છે. મંદિરની વાત કરીએ તો આ મંદિર પાવાગઢ પર્વતની ટોચ પર આવેલું છે. તેનું નિર્માણ 10મી અથવા 11મી સદીથી આસપાસ થયું હતું. મંદિરમાં 3 દેવીઓની મૂર્તિઓ છે. કેન્દ્રીય મૂર્તિ શ્રી કાળકા માતાજીની છે, જેની ડાબી બાજુએ માં કાળી માતાજી અને જમણી બાજુએ માં બહુચર માતાજીની મૂર્તિઓ છે. સુદ 8ના દિવસે મંદિર ખાતે મેળો ભરાય છે. હમણાં અમે સીડીઓ ચડી રહ્યા છે તો તમે જોઈ રહ્યા છો વાતાવરણ ઘણું સાફ છે, હમણાં વરસાદ નથી. પાવાગઢનો ઇતિહાસ કંઈક એવો છે. હજારો વર્ષ પહેલાં આ સ્થળે મહાધરતીકંપ આવેલો. એમાંથી ફાટેલા જ્વાળામુખીમાંથી આ પાવાગઢના કાળા પથ્થરવાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો. એક લોકવાયકા એવી પણ છે કે આ પર્વત જેટલો બહાર દેખાય છે તેના કરતાં ધરતીની અંદર તરફ વધારે છે, એટલે કે તેને પા જેટલો ભાગ દ્રષ્ટિગોચર થાય છે. તેથી જ તે પાવાગઢ તરીકે ઓળખાય છે. જેમ સીડીઓ ચડી રહ્યા છે તેમ તમે જોઈ રહ્યા હશો ઘણી બધી દુકાનો પણ આવી રહી છે. અમે થોડો આરામ કરીશું અને ચડતા રહીશું. કહેવાય છે કે માતાજીનો બોલાવો હોય તો થાક પણ નથી લાગતો. અમે જય માતાજી બોલતા બોલતા આગળ વધી રહ્યા છે અને તમને મંદિરની હિસ્ટ્રી વિશે પૂરી પણ જાણકારી આપીશ અને તમને માતાજીના સાક્ષાત દર્શન કરાવીશ. ચોમાસામાં તમે જોઈ રહ્યા છો કેટલું સરસ નજારો છે. બહારના દ્રશ્યો જુઓ તમે, વાદળ છેક નીચે આવી ગયા એ રીતનું દેખાઈ રહ્યું છે. દંતકથા પાવાગઢ સાથે જોડાયેલી છે. કહેવામાં આવે છે કે દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલા યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન
થતું હોવાનું અનુભવતા સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી હતી. ભગવાન શંકરે સતીના મૃતદેહને પોતાના ખભા પર લઈને તાંડવ નૃત્ય કર્યું. પ્રલયનું વાતાવરણ ખડું કરી દીધું હતું. દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગેનો વિચ્છેદ કર્યો. આ વિચ્છેદ પામેલા અંગેના ટુકડાઓ અને ઘરેણાઓ જુદી જુદી 51 જગ્યાએ પડ્યા હતા, જે અલગ અલગ 51 શક્તિપીઠ રૂપે પ્રસ્થાપિત થયેલા છે. તે પૈકી સતીના જમણા પગની આંગળીઓ પાવાગઢ પર્વત ઉપર પડી હતી. તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂંજાય છે. અહીં સ્થિત મંદિરમાં મુખ્યત્વે માતાજીના પવિત્ર અંશ રૂપે ગોખ પ્રસ્થાપિત કરાયેલા છે અને કાળી યંત્રની પૂજા અર્ચના થાય છે. આ ડુંગર પુનરાતન કાળથી ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. રાજ્યની બીજી પણ મહાશક્તિપીઠ અંબાજી, બહુચરાજી અને પાવાગઢમાં પાવાગઢના માના મંદિરનું સ્થાન અનન્ય છે. શંકુ આકાર ધરાવતો પાવાગઢ એક યાત્રિક ધામ તરીકે સદીએથી મહાકાળી માના ભક્તોના હૃદયમાં ઊંચું સ્થાન ધરાવે છે. આ પાવનકારી ભક્તિમય નવરાત્રિના તહેવારોમાં તથા માગસર પોષ વદ અમાવસ્ય દર્શને અમાસના દિવસોમાં પાવાગઢની ધાર્મિક યાત્રાનો ઘણો મોટો મહિમા છે. અડધું જેટલું ચડી લીધું છે. તમે જોઈ રહ્યા છો રોપવેનો ગેટ છે. જો તમે રોપવેથી આવો તો તમને અહીંયા ઉતારે છે અને અહીંયાથી તમારે 300-350 જેટલી સીડીઓ ચડવાની રહે છે. અહીંયા પણ તમને આજુબાજુ તમે જોઈ રહ્યા છો ઘણી બધી દુકાનો છે. નાસ્તો કરવો હોય, પાણી પીવું હોય, તમને કંઈ પણ મળી જશે. માતાજીને ચડાવવા માટે ચુંદરી, નારિયેળ તે પણ તમે અહીંયાથી લઈ શકો છો. તમે મહાકાળી માતાજીના ફોટા પણ લઈ શકો છો. તમે જોઈ રહ્યા છો ચોમાસામાં તમે ઝાંખું ઝાંખું જોઈ રહ્યા છો, વાદળ દેખાઈ રહ્યું છે. ઉપર જેમ આવશો એમ એટલું સરસ લાગી રહ્યું છે ચોમાસાની ઋતુમાં. અહીંયા બાળકોને પણ મજા આવી જશે. હવે વરસાદ ચાલુ થઈ ગયો છે તો અમે રેનકોટ પહેરી લીધો છે, તમે જોઈ રહ્યા હશો. જેમ તમે ઉપર આવશો એમ તમને એક મંદિર પણ બીજું જોવા મળી જશે, ત્યાં તમે દર્શન કરી શકો છો. અને અહીંયા બધા ફોટા પણ પાડી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો વાદળ કેવા દેખાઈ રહ્યા છે ચોમાસામાં. જૈન ટેમ્પલ છે, અહીંયા તમે દર્શન કરી શકો છો. હમણાં બંધ છે અને તમે બહારના દ્રશ્યો જુઓ, એકદમ વાદળ દેખાઈ રહ્યા છે. પાવાગઢનું ધાર્મિક મહત્વ પણ ખૂબ જ છે. ઘણા લોકો અહીં ચાલતા પગપાળા પણ આવે છે. અહીં ખૂબ જ શ્રદ્ધાથી આવનારને દરેક ઈચ્છામાં અવશ્ય પૂર્ણ કરે છે. પહેલાં તો અહીંયા પગથિયા ચડીને જ જવું પડતું હતું, પરંતુ હવે તો રોપવેની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. તેથી હવે માતાજીના દર્શન કરવા ખૂબ જ સરળ થઈ ગયા છે. તો જીવનમાં એકવાર પણ પાવાગઢની અનોખી યાત્રાનો લાવો તો તમે જરૂરથી લેજો. અહીંયા ઉપર પણ ઘણી દુકાનો છે, તમને દેખાઈ રહી હશે. અમુક દુકાનો બંધ છે કેમ કે વરસાદ ઘણો પડી રહ્યો છે. થોડું આવ્યા બાદ તમે સામે જોઈ રહ્યા છો દૂધિયું તળાવ છે. આપણે ત્યાં પણ દર્શન કરી લઈશું. આ સામે જોઈ રહ્યા છો દૂધિયું તળાવ છે, પણ વાદળ એટલા છે કે કંઈ દેખાતું જ નથી. તમે જોઈ રહ્યા હશો, એટલું સરસ લાગી રહ્યું છે. અહીંયા પણ તમે માતાજીના દર્શન કરી શકો છો. અહીંયા સામે રહી એ ભોજનશાળા છે, અન્નપૂર્ણા ભોજનશાળા. તમે ત્યાં ભોજન કરી શકો છો. આ સામે જોઈ રહ્યા છો એ ભોજનશાળા છે, ત્યાં તમને ભોજન મળી જશે. અને એટલું વાદળ દેખાઈ રહ્યું છે, તમે જોઈ જ રહ્યા હશો. બસ હવે થોડા પગથિયા છે. હવે આપણે માતાજીના દર્શને પહોંચવા આવ્યા છે. થોડી વાર વરસાદ પડ્યો હતો અને સરસ રીતે અમે ઉપર માતાજીના દર્શને પહોંચી ગયા છીએ. તો ચાલો તમને પણ માતાજીના સાક્ષાત દર્શન કરાવું.
ઉપર આવ્યા બાદ તમે નીચે જોશો તો તમને નીચે વાદળ સિવાય કંઈ નહીં દેખાય. જોઈ રહ્યા હશો વાદળ જ છે અને ઉપર પવન પણ પૂરજોશમાં ચાલુ જ છે. અહીંયા લખેલું જ છે 2051 સીડી છે, પણ ટોટલ 2200 સીડીઓ થાય છે. અહીંયાથી તમારે થોડી હજુ સીડીઓ ચડવાની હોય છે. આ મેઇન ગેટ છે, મંદિરનો મુખ્ય દ્વાર. અહીંયા આપણે બૂટ ચંપલ ઉતારીશું અને માતાજીના દર્શન કરીશું. નવરાત્રિ હોય કે ચૈત્ર નવરાત્રિએ ઘણી ભીડ હોય છે ભાવિ ભક્તોની, અને જો તમે રવિવારે આવો તો રવિવારના દિવસે પણ ભાવિ ભક્તોની ઘણી ભીડ હોય છે. હવે નવું મંદિર બન્યા બાદ ઘણું સરસ બનાવ્યું છે. તમે શાંતિથી ચાલીને મંદિરે દર્શન કરી શકો છો, કેમ કે તે ટાઈમે નાની સીડીઓ હતી એટલે ઘણી ભીડ થતી હતી, પણ હવે તમને ભીડ જેવું જરા પણ લાગે નહીં અને તમે શાંતિથી ચાલીને દર્શન કરી શકશો. ઉપરથી તમે જોઈ રહ્યા હશો વાદળ કેવા સરસ દેખાઈ રહ્યા છે. તમને નીચે કાંઈ જ દેખાય નહીં સિવાય વાદળ સિવાય. એટલું સરસ દ્રશ્ય લાગી રહ્યું છે. મંદિરમાં મધ્યમાં મહાકાળી માની સ્વયંભૂ નેત્ર પ્રતિભા ઘણી વિશાળ છે. એ સાથે પૂર્વ તરફ મહાલક્ષ્મીજી અને બહુચર માની પ્રતિમાએ ખૂબ દર્શનીય છે. તેમના ચરણોમાં ભક્ત ભાવિજનો મસ્તક ટેકવી ધન્યતાનો અનુભવ કરે છે. અહીંથી જે ભદ્રકાળી માતા મંદિર જવાની સુંદર પગદંડી છે. શ્રી લકુલીસ મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે. આ મંદિરને મહાકાળી માતાના પ્રમુખ ભૈરવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરની ઉત્તર દિશામાં ત્રિવેણી કુંડ આવેલો છે, જે ગંગા, જમના અને સરસ્વતી શુદ્ધ પાણીના સંગ્રહ માટે બંધાયેલો છે. એન્ટર થતાં જ તમને સિંહના દર્શન થઈ જશે. અને સામે રહ્યું મોટું મંદિર છે, તમે જોઈ રહ્યા હશો. વાદળને લીધે ઝાંખું ઝાંખું દેખાઈ રહ્યું છે, પણ ઘણું સરસ લાગી રહ્યું છે. તો ચાલો આપણે સાક્ષાત મહાકાળી માના દર્શન કરીશું. દર્શન કર્યા બાદ અમે બહાર આવી ગયા છે. સરસ રીતે દર્શન થઈ ગયા છે. અહીંયા તમને કંઈ પણ લેવું હોય તે પણ મળી જશે. ઉપર પણ દુકાન આવેલી છે અને સામે રે કાળ ભૈરવનું મંદિર છે. જો તમે પાવાગઢ આવો તો કાળ ભૈરવના દર્શન જરૂર કરજો. અહીંયા જ આવેલું છે. અને કહેવામાં આવે છે કે જો પાવાગઢના દર્શન કરો ને કાળ ભૈરવના તમે દર્શન ના કરો તો દર્શન અધૂરા કહેવાય છે. આ સામે સુખડીનો પ્રસાદ છે, તમને સુખડીનો પ્રસાદ પણ મળી જશે. અહીંયા પણ એક મંદિર આવેલું છે, તો આપણે તેમના પણ દર્શન કરી લઈએ. અને આ તમે જોઈ રહ્યા છો મંદિરના બહારના દ્રશ્યો. વાદળથી છવાયેલું એટલું સરસ લાગી રહ્યું છે મંદિર, અને ઉપર ધજા ફરકી રહી છે. દર્શન કર્યા બાદ અમે નીચે જઈ રહ્યા છીએ. હવે નીચે ઉતરીશું. 2200 સીડીઓ ચડવામાં દોઢ કલાક ગણી લેવાના તમારે. 1.5 કલાક ચડવાના અને 1.5 કલાક ઉતરવાના. જો તમે બેસીને ચડો, શાંતિથી આરામ કરીને ચડો તો પણ 2 કલાક તો તમારે ગણી જ લેવાના. હવે વરસાદ પણ બંધ થઈ ગયો છે, તો અમે હવે નીચે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરીને. પાવાગઢમાં ચૈત્રી નવરાત્રિ તેમજ આસોની નવરાત્રિના 9 દિવસ અહીં સૌથી વધુ લોકો દર્શન કરવા આવે છે.
આ ડુંગરની તળેટીમાં ગુજરાતે એક સમયની રાજધાની રહેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે. તેમજ આ ડુંગરની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળે ગુજરાતના પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થસ્થળ ગણાય છે. હવે અમે માતાજીના દર્શન કર્યા બાદ નીચે જઈ રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો અહીંયા વાદળ જ દેખાઈ રહ્યા છે. દુકાનો પણ ખુલ્લી છે. વરસાદ હમણાં થોડી વાર બંધ થઈ ગયો છે. જો તમે ચોમાસામાં માતાજીના દર્શને આવતા હોય તો પહેલાં તમે રોપવેની તપાસ જરૂર કરજો, કેમ કે મોટા ભાગે રોપવે બંધ જ હોય છે, તો તમારે પછી સીડીઓથી આવવાનું રહેશે. અહીંયાથી અમે માતાજીનો ફોટો લઈશું. ચડવામાં જેટલી વાર લાગે એટલી ઉતરવામાં વાર નથી લાગતી. અને હવે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો અહીંયા અમે થોડી વાર બેસીશું, ઊંઘરા અને કંઈક ખાઈશું અને પછી નીચે ઉતરીશું. હવે વરસાદ તમે જોઈ રહ્યા છો ખૂબ ફાસ્ટ ચાલુ થઈ ગયો છે અને પવન પણ ખૂબ જોરથી ફૂંકાઈ રહ્યો છે. નીચે ઉતરતા પણ તમે જોઈ રહ્યા છો દ્રશ્ય કેટલું સરસ લાગી રહ્યું છે. અને આ ઉડન ખટોલાનો અહીંયાથી તમે જોઈ રહ્યા છો તો ઉડન ખટોલા જાય, પણ હમણાં ઉડન ખટોલા બંધ છે. અને વાદળ વાદળ જ દેખાઈ રહ્યા છે. આપણે માતાજીના ઇતિહાસ વિશે જાણ્યું અને પાવાગઢ નામ કઈ રીતે પડ્યું અને તમને માતાજીના દર્શન પણ કરાવ્યા. જૂનું મંદિર પણ સરસ હતું, પણ હમણાં નવું મંદિર બન્યું છે, ઘણું સરસ છે. અને સીડીઓ પણ ઘણી સરસ રીતે બનાવી છે, જેથી ભાવિ ભક્તોને ભીડ ના થઈ શકે અને આરામથી દર્શન થઈ શકે. તો તમે પણ નવું મંદિર ના જોયું હોય તો એકવાર માતાજીના દર્શને જરૂર આવજો. હવે વરસાદ બંધ થઈ ગયો છે. અમે નીચે મોસ્ટલી આવી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો વાદળ થોડા થોડા ખુલી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો મેઇન ગેટ આવી ગયો છે, જ્યાંથી આપણે સીડીઓ ચડવાનું સ્ટાર્ટ કર્યું હતું. અમે આવી ગયા છીએ નીચે. અહીંયાથી ઉડન ખટોલામાં જવાનું હોય છે, પણ ઉડન ખટોલા હમણાં બંધ છે. અને આપણે આ માજી પહોંચી ગયા છે નીચે, જ્યાંથી આપણે ગાડી પાર્ક કરી હતી. અહીંયા પણ નાનું બજાર છે, તમે જોયું જ હતું. આ પાર્કિંગ એરિયા છે. તો ચાલો હવે આપણે જઈશું ચાંપાનેર.
કુદરતી સૌંદર્ય એટલું સરસ ધરતી પર લાગી રહ્યું છે, એકદમ નેચરલ વાતાવરણ. અહીંયા વ્યૂ પોઈન્ટ પણ છે જ્યાં તમે ફોટા ક્લિક કરી શકો છો. તમે જોઈ રહ્યા હશો અહીંયા ઘણા બધા વ્યૂ પોઈન્ટ પાસે ઊભા છે અને પોતાના ફોટા ક્લિક કરી રહ્યા છે. આપણે પહોંચી ગયા છે ચાંપાનેર. આપણે અહીંયાથી જ માજી ગયા હતા અને અહીંયા પહોંચી ગયા છે ચાંપાનેર ગામમાં. અહીંયા જ અમે ગાડી પાર્ક કરી દીધી છે. ચાંપાનેર ફોર્ટ થોડો આગળ છે તો અમે ત્યાં નથી ગયા કેમ કે પછી લેટ થઈ જાય એટલા માટે અમે અહીંયા જામા મસ્જિદ પાસે બાજુમાં એક કિલ્લો છે ત્યાં જ આવ્યા છીએ. અહીંયા તમે જોઈ જ રહ્યા હશો નેચરલ વાતાવરણ કેટલું સરસ લાગી રહ્યું છે, ડુંગરથી ભરેલું અને એકદમ ગ્રીન હરિયાળી જોઈ રહ્યા હશો. તો આજની વિડીયોમાં આટલું જ. મને આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય મા મહાકાળી જરૂરથી લખજો. અને તમારા પણ કોઈ સવાલ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. પાવાગઢમાં મહાકાળીના દર્શન કર્યા બાદ અમે પહોંચી ગયા છીએ વડોદરા અને નેક્સ્ટ વિડીયોમાં તમને દર્શન કરીશું વડોદરાના ભમ્મરગોળાની માં મેલડી, જે ઘણું મોટું મેલડી માનું મંદિર છે જેનો ઘણો સરસ ઇતિહાસ પણ છે. તો તમે ભમ્મરગોળાની માં મેલડીના દર્શન કરવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.